જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું ભાદરવા સુદ એકમથી શરૂ થનાર રામદેવ પીરના નોરતા વ્રત વિશે. જો તમે પણ રામદેવ પીર ભગવાનની કૃપા મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામા પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે, તો ઘણા રામદેવ પીરને લીલી નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે, અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ. રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો. અજમલ રાય પત્ની મીનળ દેવી સાથે દ્વારકાધીશ ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું, અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનળ દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા, અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપી હતી. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી, અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે, અને આ દિવસે તેમના દર્શનનો, તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે, તો ઘણા
રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે. રામદેવ પીર જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ 11 સંવત 1515ના દિવસે સમાધિ લેવાનો છું. બધા સાધુ સંતોને જાણ કરી દો. સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતા કહ્યું, હું દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું છું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી. મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી ઉત્સવ મનાવજો. એટલામાં ડાલીબાઈ સમાધિ સ્થળ ઉપર આવી રામદેવ પીરને કહેવા લાગી, ભગવાન, તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે. તમારી સમાધિની જગ્યા સામે મારે સમાધિ લેવી છે. રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું, તારી ઉંમર નાની છે, તારે હજી ઘણી વાર છે. ડાલીબાઈ રામદેવ પીરને જણાવ્યું, પ્રભુ, ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમ ગતિને પામી ગયા, જ્યારે મારે તો 17 વર્ષ થયા છે. આપે મને વચન આપ્યું છે કે હું તને મારા ચરણોમાં રાખીશ. તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં. માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે. મને આશીર્વાદ આપો. આપ મારા ગુરુદેવ અને ભગવાન છો. તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કંઈ અશક્ય નથી. રામદેવ પીરે ડાલીબાઈની ભક્તિ જોઈને કહ્યું, ડાલી, કંઈક નિશાની આપ તો રજા આપો. જેથી ડાલીબાઈએ કહ્યું, તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાંસકો, કેશ અને ચાંદલો નીકળે તો મારી સમાધિ, અને જો ટોપી, ચાંખડી અને ગેડિયો નીકળે તો સમાધિ તમારી સમજવી. સર્વેની હાજરીમાં ખોદતા ગયા. સર્વેની હાજરીમાં ખોદતા કહ્યા મુજબની વસ્તુઓ નીકળી. રામદેવ પીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નીકળ્યા. ડાલી, તને ધન્ય છે. જા, મારું વચન છે, મારી સાથે જ તારી પૂજા અર્ચના થશે. ડાલીબાઈ, સમાધિમાં પ્રવેશ કરો. મારા આશીર્વાદ તારી સાથે છે. ત્યારબાદ ડાલીબાઈએ રામાપીરના ચરણમાં પ્રણામ કરી સર્વે સાધુ સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો. રામદેવ પીરે તેમની સમાધિ ઉપર અબીલ ગુલાલની વર્ષા કરી, ગોગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતામાં સમાવી લીધા. બીજા દિવસે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી કરી. બધા ભેગા થયા. મા મીનળ દેવી આજીજીને ધ્યાને લઈ કહ્યું, હું સદાય સૂક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ. મા મીનળ દેવીએ કહ્યું, હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો. તેના જવાબમાં રામદેવ પીરે કહ્યું, મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહેતો, પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી. એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ. માતા મીનળ દેવીને રતન કટોરો અને વિરમદેને છડી ભેટ આપી કહ્યું, મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો. મારી સમાધિ ઉપર મા અને ભાદરવા મહિનામાં મેળો ભરાશે. સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ 11નો હશે. પ્રસાદનો 10મો ભાગ મને અને 11મો ભાગ ભૈરવ રાક્ષસને મળશે. સમાધિ મંદિર ઉપર ધોળી ધજા, ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરજો, એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ. ભક્તોને વચન આપેલું કે જે નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને સવાર સાંજ ગુગળનો ધૂપ અને સાંજે ઘીનો દીવો ભાવથી કરશે, તેમને સાધનામાં સહાયતા કરીશ, તેના મનોરથ પૂર્ણ કરીશ. પત્ની નેતલ દેને કહ્યું, થોડા સમયમાં
તમે મારા વૈકુંઠ ધામમાં આવી જશો. તમારી સમાધિ પણ મારી પાસે બનશે. આટલું કહીને સર્વેને દર્શન આપી પદ્માસન વાળી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ધ્યાનમગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો. સર્વે ભક્તોએ જય જયકાર બોલી સમાધિ ઉપર અબીલ ગુલાલ શ્રીફળ ચડાવ્યા. ઢોલ નગારા શરણાઈ વાજિંત્રો વગાડી રામદેવ પીર પાછળ ઉત્સવ મનાવ્યો. રામદેવ પીરે સમાધિ લીધા બાદ 3 દિવસ પછી માસીના દીકરા હરભુજી માખલને દર્શન આપેલ. તેમણે રામદેવ પીરને કહ્યું, આપે તો સમાધિ લીધાનું સાંભળ્યું છે. રામદેવ પીરે કહ્યું, જુઓ ને, હું તમારી સાથે ઊભો છું. લોકો તો ઠીક લાગે તેવી વાતો કર્યા કરે. તમે રણુજા જાઓ, હું હમણાં આવું છું. હરભુજી રણુજા જઈને જુએ છે તો સમાધિ ઉપર ભજન કીર્તન ચાલુ હોય છે. માતા મિનળ દેવી અને સર્વેને તેમણે રામદેવ પીર મને રસ્તામાં મળ્યા તેવી વાત કરી. સર્વેએ નક્કી કર્યું કે સમાધિ ખોલવી પડશે કે ખરેખર હકીકત શું છે. હરભુજીએ બધાને ના પાડી, એવું ન કરો, અનર્થ થઈ જશે. પરંતુ કોઈએ માન્યું નહીં. સમાધિ ખોલવામાં આવી. સમાધિમાં ફૂલનો ઢગલો પડ્યો હતો અને સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો, મેં તમને ના પાડી હતી કે મારી સમાધિ ખોલવાની નથી. તમે ભરોસો રાખ્યો નહીં. હવે તમારા કુળમાં હું આવીશ નહીં. બીજું, તમારી 3જી પેઢીએ પીર થાત, જે હવે તેમ નહીં બને. થોડી વારમાં વાતાવરણ ગંભીર બની ગયું. તેઓના પિતા, માતા તથા ભાઈ પસ્તાવો કરવા લાગ્યા. જે વખતે પુનઃ સમાધિમાંથી આકાશવાણી થઈ, મારી સમાધિ ઉપર કોઈ પણ નાત જાતના ભેદભાવ નહીં હોય. ગરીબ, તવંગર, હિન્દુ, મુસલમાન સર્વે એક સમાન હશે. બધા જ સમાધિના દર્શનના અધિકારી થશે. રામદેવ પીર સમાધિ લેતા પૂર્વ ભક્તોને 24 ફરમાન કહ્યા, જે નીચે મુજબના છે. પહેલું, ધર્મથી ઢુકડા પાપથી છેટા રહેજો. બીજું, મન વચન કર્મથી કોઈ જીવને દુઃખ ન દેજો. 3 પ્રકારના મૈથુનથી બચતા રહેજો. ચોથું, વધુ ધનનો સંગ્રહ ન કરો. 5મું, બહાર અંદર પવિત્રતા જાળવજો. 6ઠું, સાત્વિક ખોરાક લેજો, વાણી શુદ્ધ રાખજો. 7મું, જ્યોતિ સ્વરૂપ આત્માનું ધ્યાન ધરજો. 8મું, સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો. 9મું, માતા પિતા ગુરુદેવને વંદન કરજો. 10મું, ઘર આંગણે આવેલા અતિથિને સત્કારજો. 11મું, વાયક આવે તેને પ્રેમથી વધાવજો. 12મું, બીજાની નિંદાથી દૂર રહેજો. 13મું, નાત જાતના ભેદભાવ મિટાવજો. 14મું, અબળા અને નબળાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો. 15મું, સમાજમાં રહીને ભજન કરશો. સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો. 16મું, શુભને યાદ રાખી અશુભને ભૂલી જજો. 17, સવાર સાંજ નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો. 18, જ્ઞાનીનો આદર કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો. 19, પવિત્ર અને સરળ જીવન જીવજો અને દંભથી દૂર રહેજો. 20, નારીને દેવી શક્તિ ગણે તેમનું સન્માન કરજો. 21, ધર્માંધ થયેલાઓને સાચો રસ્તો બતાવજો. 22, જડતા અને પંડિતાઈનો ત્યાગ કરજો. 23, પાટે કોટવાળ તરીકે ફક્ત નીચલા કુળમાં જન્મેલ સાચા જ્ઞાનીને જ રાખજો. 24, સાધુના વેશમાં રહેલા ઢોંગી, ધૂતારા અને રહેણી કરણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો. ફરમાન બાદ અંતમાં કહ્યું કે આ મારો છેલ્લો 24મો અવતાર, નકલંક નેજાધારી
અવતાર તરીકે ઓળખાશે. હવે હું અવતાર ધારણ નહીં કરું. કલ્પિત વાતોથી ભરમાશો નહીં. નિત શિવ તત્વનું ધ્યાન ધરજો. પરમ જ્યોતિમાં શ્રદ્ધા રાખજો. મારા 24 ફરમાન જે પાળશે તે મારો ભક્ત કહેવાશે. મને પૂરા ભાવથી યાદ કરશો ત્યારે હું હાજર થઈશ, એ મારું વચન છે. ત્યારબાદ સમાધિ બંધ થઈ ગઈ. રામદેવ પીર અને ડાલીબાઈના જય જયકારના નાદ કર્યા. બોલો રામદેવ પીરની જય. દર્શક મિત્રો, હવે સાંભળો મક્કા મુલતાનના 5 પીરની દિવ્ય અને હૃદયસ્પર્શી વાત, જેમાં રામદેવ પીરની અસીમ શક્તિ અને ભક્તિની અમર કથા વિરાજમાન છે. તે દૂરના મુલતાનથી આવેલા 5 મહાન પીરો, જેમના હૃદયમાં આસ્થા અને આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત હતી. તેઓ રામદેવની ચર્ચિત શક્તિઓનું પરીક્ષણ કરવા માટે રણમાં આવ્યા. તેમના મનમાં શંકાના વાદળો ઘેરાયેલા હતા, પરંતુ આશાની કિરણ પણ ચમકતી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે સાચી દૈવી શક્તિ ક્યારે છુપાઈ નથી શકતી. રામદેવ, જેમના ચરણોમાં સમગ્ર વિશ્વની ભક્તિ વરસતી હતી અને જેમના આશીર્વાદથી અસંખ્ય જીવોના હૃદયમાં પ્રેમની ગંગા વહેતી હતી, તેમણે આ પીરોનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. તેમના ચહેરા પર દિવ્ય સ્મિત વિરાજમાન હતું, જેમ કે કોઈ દેવી પુરુષની પવિત્ર આભા. અને તેમણે કહ્યું કે તમારી શંકાઓને હું દૂર કરીશ, કારણ કે સાચી ભક્તિમાં કોઈ પરીક્ષણની જરૂર નથી, પરંતુ તમારા હૃદયની શુદ્ધતા માટે હું આ ચમત્કાર કરીશ. પહેલાં તો તેમણે તેમના માટે પીપળના 5 વૃક્ષો ઉગાડી દીધા, જેમ કે કોઈ જાદુઈ બીજને પૃથ્વીમાં વાવીને તરત જ તેમને વિશાળ અને છાયાદાર બનાવી દીધા. તે વૃક્ષોની પાંદડીઓમાંથી વહેતી ઠંડી હવા જાણે દેવી આશીર્વાદની જેમ પીરોના થાકેલા શરીરને સ્પર્શી રહી હતી, અને તેઓ આશ્ચર્યચકિત થઈને એકબીજાની તરફ જોઈ રહ્યા. તેમના મનમાં ભક્તિની લાગણી જાગૃત થઈ રહી હતી કે આ કેવી અલૌકિક શક્તિ છે, જે પ્રકૃતિને પણ આજ્ઞા આપે છે. પછી રામદેવે તેમના માટે અફીણના પીણાના વાસણો ઉત્પન્ન કર્યા, જેમ કે હવામાંથી જ તે વાસણો પ્રગટ થયા. તેમાં ભરેલું પીણું જાણે અમૃતની જેમ મીઠું અને આધ્યાત્મિક આનંદ આપનારું હતું. પીરોના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ કે આ તો દેવી કરુણાનું પ્રતીક છે, જે તેમની આત્માને શાંતિ અને પવિત્રતા પ્રદાન કરે છે. વળી તેમણે એક જ ચટાઈને વિસ્તારીને બધાને બેસાડ્યા. તે ચટાઈ જાણે અસીમ વિસ્તાર ધરાવતી હતી, જેમ કે કોઈ દિવ્ય મંત્રથી તે વધતી જતી હતી, અને તમામ પીરોને આરામથી સમાવી લીધા. તેમના મનમાં ભાવનાત્મક ઉથલપાથલ થઈ રહી હતી કે આ કેવી અનંત શક્તિ છે, જે સામાન્ય વસ્તુને પણ અલૌકિક બનાવી દે છે. અને તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે આ તો ઈશ્વરીય અવતાર છે, જે અમારી આસ્થાને મજબૂત કરે છે. પછી પીરોએ મુલતાનથી વાસણો મંગાવવા કહ્યું. તેમના મનમાં હજુ પણ થોડી શંકા બાકી હતી કે આ શક્તિ કેટલી દૂર સુધી પહોંચે છે, પરંતુ રામદેવે પોતાના જમણા હાથથી તરત જ તે વાસણો ત્યાંથી લાવી દીધા, જાણે હાથને વિસ્તારીને અંતરને મિટાવી દીધું. તે વાસણો હવામાં તરતા આવ્યા અને પીરોની સામે ઉતર્યા. તે ક્ષણે પીરોની આંખોમાં આંસુ આવી ગયા. તેમના હૃદયમાં ભક્તિની અગ્નિ પ્રજ્વલિત થઈ અને તેઓ આશ્ચર્ય અને આદરથી ભરાઈ ગયા. કહેવા લાગ્યા કે આ તો સાક્ષાત પરમાત્માની કૃપા છે, જે અમને દર્શન આપી રહી છે. આ ચમત્કારોથી પ્રભાવિત થઈને પીરોએ રામદેવને રામશાહ પીર નામ આપ્યું, જેમ કે તેમના મુખમાંથી નીકળેલા શબ્દો જાણે દેવી આજ્ઞા હોય, અને તેઓ તેમના ભક્ત બની ગયા. તેમના હૃદયમાં અનંત પ્રેમ અને સમર્પણની ભાવના જાગી,
તેઓ રામદેવના ચરણોમાં ઝૂકી ગયા અને કહ્યું કે તમારી શક્તિ અમને નવું જીવન આપે છે. આ ચમત્કારથી હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એમના ચરણોમાં ઝૂકી ગયા. તેમના વચ્ચેની ભેદભાવની દિવાલો તૂટી પડી અને એકતાની પવિત્ર જ્યોત પ્રગટી. દરેક વ્યક્તિના હૃદયમાં ભાવનાત્મક તરંગો ઉઠ્યા કે આ તો ધર્મની સીમાઓને વટાવીને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપિત કરનારું છે. અને તે ક્ષણે આકાશમાં જાણે દેવી વરસાદ વરસ્યો. પૃથ્વી પર શાંતિ અને આનંદનું વાતાવરણ વ્યાપી ગયું. આ કથા આજે પણ આપણને પ્રેરણા આપે છે કે સાચી ભક્તિમાં કોઈ ભેદ નથી, તે અનંત અને દિવ્ય છે. જેમ કે રામદેવ પીરની આ વાતમાં વર્ણવેલા ચમત્કારોમાં તેમની કરુણા અને શક્તિનું વર્ણન કરતાં આપણે આશ્ચર્ય અને ભક્તિના સમુદ્રમાં ડૂબી જઈએ છીએ. તેમના દર્શનથી હૃદયમાં પવિત્રતા વસે છે અને જીવનમાં નવી ઉર્જા મળે છે. વધુ વિસ્તારથી કહીએ તો તે પીરોનું આગમન જાણે કોઈ દેવી યોજના હતી, જેમાં તેઓના પગલાં પૃથ્વીને સ્પર્શતા જ તેમના મનમાં આધ્યાત્મિક તરંગો ઉઠ્યા અને રામદેવની સામે આવીને તેઓ અનુભવી રહ્યા કે આ તો પરમાત્માનું સ્વરૂપ છે. તેમની આંખોમાં દિવ્ય જ્યોતિ અને વાણીમાં અમૃતની મીઠાશ. જ્યારે તેમણે વૃક્ષો ઉગાડ્યા ત્યારે પીરોના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ. તેઓ વિચારી રહ્યા કે આ કેવી માયા છે જે પ્રકૃતિને વશ કરે છે. અને તેમના મનમાં ભક્તિના ફૂલ ખીલ્યા. પીણાના વાસણો પ્રગટ કરતાં જ તેઓની આત્મા આનંદમય થઈ ગઈ, જાણે તે પીણું તેમના અંતરમાં વહેતું હોય અને શાંતિનું વરદાન આપે. ચટાઈ વિસ્તારતા તેઓ અનુભવી રહ્યા હતા કે આ તો અનંતતાનું પ્રતીક છે, જેમાં તમામ જીવો સમાઈ જાય છે અને એકતાની ભાવના જાગે. અને જ્યારે મુલતાનથી વાસણો લાવ્યા ત્યારે તેઓના આંસુ વહેવા લાગ્યા. તેમના હૃદયમાં પ્રેમ અને સમર્પણની નદી વહી. તેઓ કહેવા લાગ્યા કે તમે અમારા ગુરુ છો. તમારી કરુણા અમને જીવનનો સાચો અર્થ શીખવે છે. આ બધું જોઈને આસપાસના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના હૃદયમાં ભાવનાત્મક તોફાન આવ્યું. તેઓ એકબીજાને ગળે મળ્યા અને ભક્તિના ગીતો ગાવા લાગ્યા, જાણે આ ચમત્કાર તેમને નવું વિશ્વ બતાવી રહ્યો હોય, જ્યાં પ્રેમ જ ધર્મ છે. આ કથા આજે પણ અમને યાદ કરાવે છે કે રામદેવ પીરની દેવી શક્તિ અમર છે. તેમના નામના જાપથી હૃદયમાં શાંતિ વસે છે અને જીવનમાં આશીર્વાદ વરસે છે. તેમની કથા ભાવનાત્મક અને દિવ્ય છે, જે અમને અંતરમાં સ્પર્શે છે અને ભક્તિના માર્ગે લઈ જાય છે. તેમણે અનેક પરચાઓ આપ્યા, પરંતુ ખાસ કરીને ભૈરવ રાક્ષસની કથા અલૌકિક છે, જે પોખરણમાં આતંક મચાવતો હતો અને તેનો આતંક 36 કોષ સુધી ફેલાયેલો હતો. તે મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો અને કોઈ પણ ક્ષેત્રને જીવન રહિત બનાવી દેતો હતો. પરંતુ બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે ડરતો હતો. અને એક દિવસ બાબા રામદેવજી તેમના ધૂણા પાસે છુપાઈને બેઠા હતા. ત્યારે ભૈરવ ત્યાં આવ્યો. ત્યારે તેઓએ ગોદડી ખેંચીને જોયું અને તે પીઠ દેખાડીને ભાગી રહ્યો હતો. ત્યારે કૈલાશ ટેકરી પાસેની ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર સવાર થઈને તેનો વધ કર્યો. તે ક્ષણમાં તેમની દૈવિક તલવારની ચમક આકાશને પ્રકાશિત કરી ગઈ અને ભક્તોના હૃદયમાં વીરતાની લાગણી જાગી. જોકે કેટલાક માને છે કે તેણે હાર માનીને આત્મસમર્પણ કર્યું હતું અને બાદમાં બાબાએ તેને મારવાડ છોડીને જવાની આજ્ઞા આપી. તેમની આ કથા આજે પણ ભક્તોને પ્રેરણા આપે છે અને તેમની શક્તિનું વર્ણન કરે છે. જેમ કે અમર પ્રેમ અને કરુણાની કથા જીવંત રહે છે. અને આમ રામદેવ પીરની જીવનગાથા એક દૈવિક યાત્રા છે, જે ભક્તોના હૃદયમાં અમર છે.
તેમની ભક્તિમાં ડૂબીને લોકો આજે પણ તેમના ચરણોમાં શરણે આવે છે. બાબા રામદેવ પીરની દેવી ગાથા એક બીજા ચમત્કાર સાથે આગળ વધી, જેણે તેમની ભક્ત પત્ની રાણી નેતલના હૃદયને સ્પર્શ્યું. રંગમહેલના ભવ્ય હોલમાં જ્યાં રંગબેરંગી ઝાંખીઓ ચારે બાજુ શોભતી હતી, રાણી નેતલે શ્રદ્ધા અને જિજ્ઞાસાથી ભરેલા હૃદયે બાબા પાસે જઈને પૂછ્યું, હે દેવી પ્રભુ, તમે સિદ્ધ પુરુષ છો, મને કહો, શું મેં ગર્ભ ધારણ કર્યો છે અને એ ગર્ભમાં પુત્ર છે કે પુત્રી? બાબાએ જ્ઞાનથી ભરેલા હાસ્ય સાથે જવાબ આપ્યો, રાણી, તમારા ગર્ભમાં પુત્ર છે અને તેનું નામ સાદા રાખવામાં આવશે. રાણીના સંશયને દૂર કરવા અને પોતાની દેવી દ્રષ્ટિને સાબિત કરવા બાબાએ અજન્મ્યા બાળકને અવાજ આપ્યો અને સામાન્યથી પરે એક ક્ષણમાં ગર્ભમાંથી એક અવાજ ગૂંજ્યો, હા પિતાજી. બાળકે પોતાના પિતાના આહવાનનો જવાબ આપી ચમત્કારની પુષ્ટિ કરી અને આમ તે બાળકનું નામ સાદા એટલે કે અવાજ રાખવામાં આવ્યું, કારણ કે તેણે જન્મ પહેલાં જ બોલ્યું હતું. આ દૈવી કૃત્યથી રાણી નેતલની શ્રદ્ધા માત્ર ગાઢ જ નહીં, પરંતુ બાબાની સર્વજ્ઞતાની આ ગાથા રૂણીચાની આસપાસના ગામોમાં સદીઓ સુધી ગવાઈ. મેવાડના સમૃદ્ધ પ્રદેશમાં એક શ્રીમંત વેપારી દલાજી, જેની પાસે અઢળક ધન સંપત્તિ હતી, તે સંતાનની ઝંખનાથી પીડાતો હતો. તેનું હૃદય વારસદારની ઝંખનાથી ભારે થઈ ગયું હતું, જે તેને ભક્તિના માર્ગે લઈ ગયું. સાધુઓની સંગતમાં અને બાબા રામદેવ પીરની ભક્તિથી તેણે માનતાઓ માની. 9 મહિના પછી તેની પત્નીને ગર્ભ રહ્યો અને એક બાળકનો જન્મ થયો. જ્યારે બાળક 5 વર્ષનું થયું ત્યારે દલાજી પોતાની પત્ની અને ધન સંપત્તિ સાથે રૂણીચા બાબાના દર્શન માટે નીકળ્યો, પરંતુ માર્ગમાં લૂંટારાઓએ તેમને લૂંટી લીધા અને દલાજીની ગરદન કપાઈ ગઈ. રાત્રિના અંધકારમાં જ્યારે બધું ખોવાઈ ગયું લાગતું હતું, દલાજીની પત્નીએ બાબા રામદેવ પીરનું સ્મરણ કર્યું. તે જ ક્ષણે બાબા વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા અને શેઠાણીની અરજીથી દલાજીને જીવંત કરી દીધા. આ ચમત્કાર શેઠ અને શેઠાણીની આંખો સામે બન્યો અને બંને બાબાના ચરણોમાં લોટી પડ્યા. સદા સુખમય જીવનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. બાબા પોતાના લીલા ઘોડા પર સવાર થઈ અંતર ધ્યાન થઈ ગયા. આ જ સ્થળે દલાજીએ બાબા રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવ્યું, જ્યાં આજે પણ તેમની પૂજા અર્ચના થાય છે. સિરોહીના એક અંધ સાધુને પણ બાબા રામદેવ પીરનો ચમત્કાર પ્રાપ્ત થયો. કહેવાય છે કે આ સાધુ અન્ય લોકો સાથે રૂણીચા બાબાના દર્શન માટે નીકળ્યો હતો. પગપાળા ચાલીને આવતા તેઓ એક સ્થળે વિશ્રામ માટે રોકાયા. સવારે સાથીઓએ અંધ સાધુને ત્યાં છોડી દીધો અને તે એકલો રહી ગયો. ભટકતો નિરાશ થયેલો સાધુ બાબાનું સ્મરણ કરવા લાગ્યો. તે જ ક્ષણે બાબા રામદેવ પીર પોતાના ભક્તના દુઃખને જોઈને પ્રગટ થયા અને તેમની આંખો ખોલી દીધી. સાધુએ નરી આંખે બાબાના દર્શન કર્યા અને તે જ સ્થળે ખેજડીના વૃક્ષ પાસે બાબાના ચરણોના દર્શન આજે પણ થાય છે. કહેવાય છે કે તે સાધુએ ત્યાં જ સમાધિ લીધી. બાબા રામદેવ પીરની એક પ્રસિદ્ધ કથા 5 પીપળાની છે. રૂણીચાથી 12 કિલોમીટર દૂર 5 પીપળાવાળું એક વૃક્ષ છે, જે પંચ પીપલ તરીકે ઓળખાય છે. મક્કા મદીનાથી આવેલા 5 પીરોએ જ્યારે બાબાની પરીક્ષા લીધી અને પોતાના કટોરા માંગ્યા, ત્યારે બાબાએ આ સ્થળેથી જ પોતાના હાથ લાંબા કરી મક્કાથી કટોરા મંગાવી લીધા. આ ચમત્કારે પીરોને બાબાને ગુરુ પીર તરીકે સ્વીકારવા મજબૂર કર્યા અને તેમને રામશાહ પીરનું બિરુદ આપ્યું. આ સ્થળે 5 પીરોએ 5 પીપળા રોપ્યા, જે આજે પણ હયાત છે.
અને દર્શન માટે પ્રસિદ્ધ છે. આ સ્થળે બાબા રામદેવ પીરનું એક નાનું મંદિર પણ છે. દર્શક મિત્રો, ચાલો હવે આપણે સાંભળીએ રામદેવ પીરની બાળપણથી સમાધિ સુધીની ચમત્કારિક કથા. રામદેવ પીરનો પહેલો ચમત્કાર જ્યારે તેઓ નાનકડા બાળક હતા, બસ થોડા દિવસના. રાણી મિનળ દેવી એમને દૂધ પીવડાવવા ગોદમાં લઈને બેઠા. એમણે દૂધ ગરમ કરવા વાસણ ચૂલા પર મૂક્યું, પણ દૂધ ઉકળીને બહાર નીકળવા લાગ્યું. બાળ રામદેવે હજુ નાનકડા હાથે એ વાસણને સ્પર્શ કર્યો અને દૂધ એકદમ ઠંડુ થઈ ગયું. રાણી મિનળ દેવી તો ચોંકી ગયા. એમને સમજાયું કે આ બાળક કોઈ સામાન્ય નથી, આ તો દેવી શક્તિનો અવતાર છે. થોડા દિવસો વીત્યા. રામદેવ બાળપણમાં જ મિત્રો સાથે રમતા હતા. એક દિવસ એમણે ઘોડા પર સવારી કરવાની જીદ પકડી. રાજા અજમલજીએ એક દરજીને કહ્યું કે બાળક માટે કાપડનો રમકડાનો ઘોડો બનાવી દે. પણ દરજીની પત્નીના લોભને કારણે એ ઘોડો અધૂરો રહ્યો. રામદેવે એ અધૂરા ઘોડા પર બેસીને એક ચમત્કાર કર્યો. એ ઘોડો આકાશમાં ઉડ્યો અને અદૃશ્ય થઈ ગયો. દરજીને જેલમાં નાખવામાં આવ્યો, પણ એણે રામદેવ પીરની પ્રાર્થના કરી. રામદેવે એને માફ કરી દીધો અને એ લીલો ઘોડો આજે પણ રામદેવ પીરના મંદિરોમાં પૂજાય છે, જે એમની દેવી શક્તિનું પ્રતીક છે. આગળ સાંભળો. એક દિવસ રામદેવ રમતા હતા અને એમનો દડો જંગલમાં પડ્યો. ત્યાં ફરી એક ભૈરવ રાક્ષસે તેમને જોયા, પણ રામદેવની દેવી શક્તિ સામે એ ટકી શક્યો નહીં. રામદેવે એને પરાજિત કરીને પોતાનો ભક્ત બનાવ્યો. આ ઘટનાથી એમની શક્તિનો મહિમા દૂર દૂર સુધી ફેલાયો. એક વખત લાખો વણજારા રણુજામાં આવ્યા. એમણે રામદેવને પૂછ્યું, અમારા થેલામાં શું છે? રામદેવે કહ્યું, ખાંડ. વણજારાઓએ મજાકમાં કહ્યું, ના, એ તો મીઠું છે. રામદેવે હસીને ચમત્કાર કર્યો અને ખાંડ ખરેખર મીઠું બની ગઈ. વણજારાઓએ ક્ષમા માંગી અને રામદેવે ફરી એને ખાંડમાં ફેરવી દીધું. આ ચમત્કારથી એમની સત્યવાદી અને ક્ષમાશીલ સ્વભાવની વાત ચારેકોર ફેલાઈ. એક દિવસ રામદેવના મિત્ર સ્વાર્થિયાને સાપે કરડ્યો અને એ મરી ગયો. પીરોએ કહ્યું, આનું મૃત્યુ નિશ્ચિત છે. પણ રામદેવે 3 વાર એનું નામ બોલાવ્યું અને સ્વાર્થિયો જીવિત થઈ ગયો, જાણે કશું થયું જ ન હોય. આ ચમત્કારથી એમની જીવન આપવાની શક્તિ પ્રગટ થઈ. બીજી ઘટના બોટાતાકી તારી નામના વ્યાપારીની. એનું વહાણ તોફાનમાં ફસાઈ ગયું. એણે રામદેવની પ્રાર્થના કરી. રામદેવ ત્યારે ચોપાટ રમતા હતા, પણ એમણે પોતાનો હાથ લંબાવીને વહાણને કિનારે લાવી દીધું. એમનો હાથ ભીનો થઈ ગયો અને એમણે ભાઈ વિરમદેવને કહ્યું, આજે મેં એક ભક્તનું વહાણ બચાવ્યું. આ ચમત્કારથી એમની ભક્તોના રક્ષણની ભાવના સ્પષ્ટ થઈ. લગ્નની તો વાત જ અલગ છે. રામદેવના લગ્નમાં એમની સાસુએ એક મરેલી બિલાડીને ઢાંકીને આપી. રામદેવે ઢાંકણ ઉઠાવ્યું અને બિલાડી જીવિત થઈ ગઈ. બધા આશ્ચર્યમાં પડી ગયા. એમની પત્ની નેતારાણી વિકલાંગ હતી, પણ રામદેવે લગ્નના પ્રથમ મંગળ ફેરામાં એમનો હાથ પકડીને એમને સુંદર બનાવી દીધા અને બીજા ફેરાઓમાં એમની વિકૃતિ દૂર કરી. આ ચમત્કારથી એમની સ્ત્રીઓને સન્માન આપવાની ભાવના પ્રગટ થઈ. એક વખત રાજા જંબાજીએ રામદેવની પરીક્ષા કરવા ખારું પાણીવાળું તળાવ બનાવ્યું. રામદેવે એક જ ક્ષણમાં એ પાણીને મીઠું કરી દીધું અને જંબાજી એમના ભક્ત બન્યા. એક બીજી ઘટના. રામદેવના ભત્રીજા મરી ગયા, પણ રામદેવે 3 વાર બોલાવીને એમને જીવિત કર્યા અને બહેન સુગુણાના બેનને આનંદ આપ્યો. જ્યારે રામદેવ પીર યુવાવસ્થામાં પગલાં માંડ્યા, ત્યારે એમની દેવી શક્તિનો પ્રકાશ આખી ધરતી પર ફેલાયો.
એક દિવસ રણોજાના રાજમહેલમાં એક ગરીબ ખેડૂત આવ્યો, જેની ખેતરની જમીન રેતીના તોફાને નષ્ટ કરી દીધી હતી. એ ખેડૂતે આંખોમાં આંસુ સાથે રામદેવ પીરના ચરણોમાં શરણ લીધું. રામદેવે, જેનું હૃદય કરુણાથી ભરેલું હતું, તે ખેડૂતને કહ્યું, હે ભાઈ, ચિંતા ના કર, હું તારી જમીનને ફળદ્રુપ બનાવીશ. રામદેવે પોતાના દેવી હાથ ખેતર પર ફેરવ્યા અને જ્યારે લોકોએ જોયું ત્યારે રેતીના ઢગલા ફળદ્રુપ જમીનમાં ફેરવાઈ ગયા. ખેતરમાં લીલાછમ અનાજ લહેરાવા લાગ્યું અને ખેડૂતની આંખોમાં આનંદના આંસુ છલકાયા. આ ચમત્કારે ગામના લોકોના હૃદયમાં રામદેવ પીર પ્રત્યે શ્રદ્ધા વધારી. એક વખત જ્યારે રણુજામાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે લોકોની આંખો પાણી વિના સુકાઈ ગઈ. ગામના કૂવા ખાલી થઈ ગયા અને પશુઓ તરસથી તડપવા લાગ્યા. ગામના લોકોએ રામદેવ પીર પાસે દોડ લગાવી. રામદેવે, જેનું હૃદય દયાથી ઓછેરું હતું, એક નાનકડી લાકડી લઈને જમીન પર ટીપું માર્યું. જ્યારે લોકોએ જોયું ત્યારે તે એ જગ્યાએથી નિર્મલ જળનો ઝરો ફૂટી નીકળ્યો. એ પાણી એટલું મીઠું અને શુદ્ધ હતું કે ગામના બધા કૂવા ફરી ભરાઈ ગયા. લોકોના ચહેરા પર હાસ્ય ખીલ્યું અને એમણે રામદેવના નામનો જય જયકાર કર્યો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવ પીર તો પ્રકૃતિના પણ સ્વામી છે. જ્યારે એક ગરીબ બ્રાહ્મણની પુત્રીના લગ્નનો સમય આવ્યો ત્યારે એની પાસે દહેજમાં આપવા માટે કંઈ ન હતું. એ બ્રાહ્મણે રામદેવ પીરની શરણ લીધી. રામદેવે, જેની કૃપા અસીમ હતી, બ્રાહ્મણને કહ્યું, હે વિપ્ર, તું તારા ઘરના આંગણામાં ખાડો ખોદ. જ્યારે બ્રાહ્મણે ખાડો ખોદ્યો ત્યારે એમાંથી સોના ચાંદીના ઘરેણાં અને ધનનો ખજાનો નીકળ્યો. બ્રાહ્મણની પુત્રીના લગ્ન ધામધૂમથી થયા અને ગામના લોકો રામદેવ પીરની દયાળુતાના ગીત ગાવા લાગ્યા. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવ ગરીબોના સાચા સહાયક છે. એક દિવસ જ્યારે રણુજાના રાજમહેલમાં એક દુષ્ટ મંત્રીએ રાજા અજમલજી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું ત્યારે રામદેવે એનો ભાંડો ફોડી નાખ્યો. એ મંત્રીએ રાજાને ઝેર આપવાની યોજના બનાવી હતી, પણ રામદેવે, જેની દેવી દ્રષ્ટિ સર્વવ્યાપી હતી, એ ઝેરને અમૃતમાં ફેરવી દીધું. જ્યારે રાજાએ એ પીણું પીધું ત્યારે એમને શક્તિ અને આરોગ્ય પ્રાપ્ત થયું. મંત્રીનું ષડયંત્ર નિષ્ફળ થયું અને એણે રામદેવના ચરણોમાં ક્ષમા માંગી. રામદેવે, જેનો હૃદય ક્ષમાશીલ હતું, એને માફ કરી દીધું અને એ મંત્રી એમનો ભક્ત બની ગયો. આ ચમત્કારે રામદેવની ન્યાયપ્રિયતા અને દુષ્ટોને સુધારવાની શક્તિ દર્શાવી. જ્યારે એક મુસાફર જે મરુભૂમિમાં રસ્તો ભૂલી ગયો હતો, તે તરસ અને ભૂખથી તડપવા લાગ્યો ત્યારે રામદેવે એમની પ્રાર્થના સાંભળી. એ મુસાફરે રામદેવનું નામ લીધું અને જ્યારે તેણે આંખો ખોલી ત્યારે એની સામે એક લીલુંછમ ઝાડ અને ઠંડા પાણીનો ઝરો પ્રગટ થયો. એ મુસાફરે પાણી પીધું, ફળ ખાધા અને રામદેવની કૃપાથી રણુજા સુધી સુરક્ષિત પહોંચી ગયો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવ ભટકેલાઓને પણ માર્ગ બતાવે છે. એક વખત જ્યારે એક ગામમાં રોગચાળો ફેલાયો ત્યારે લોકો મૃત્યુના ભયથી ધ્રુજવા લાગ્યા. ડૉક્ટરો અને વૈદ્યો નિષ્ફળ થયા. ગામના લોકોએ રામદેવ પીરની શરણ લીધી. રામદેવે, જેની શક્તિ અનંત હતી, ગામના મંદિરમાં બેસીને એક દેવી ભજન ગાયું. જ્યારે એમનું ભજન પૂરું થયું ત્યારે ગામનો રોગચાળો ગાયબ થઈ ગયો અને બધા લોકો સ્વસ્થ થઈ ગયા. ગામમાં આનંદનો પાર ન રહ્યો અને લોકો રામદેવના નામનો જય જયકાર કરવા લાગ્યા. જ્યારે એક યુવતી, જેને સમાજે તિરસ્કાર આપ્યો હતો, રામદેવના દરબારમાં આવી ત્યારે એની આંખોમાં નિરાશાના આંસુ હતા. રામદેવે, જેનું હૃદય સ્ત્રીઓના સન્માનથી ભરેલું હતું,
એ યુવતીને આશીર્વાદ આપ્યા. જ્યારે એ યુવતી ગામમાં ફરી પ્રવેશી ત્યારે લોકોના હૃદયમાં એના પ્રત્યે આદર જન્મ્યો અને એનું જીવન સુખ અને સન્માનથી ભરાઈ ગયું. આ ચમત્કારે રામદેવની સમાજને બદલવાની શક્તિ દર્શાવી. એક દિવસ જ્યારે રણુજાની સરહદ પર દુશ્મનોનું આક્રમણ થયું અને રાજા અજમલજી ચિંતામાં ડૂબી ગયા, રામદેવે, જેની શક્તિ અજેય હતી, પોતાના લીલા ઘોડા પર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા. જ્યારે દુશ્મનોએ એમની દેવી આભા જોઈ ત્યારે એમના હથિયારો નીચે પડી ગયા અને એમણે શરણાગતિ સ્વીકારી. રામદેવે એમને માફ કરી દીધા અને એ દુશ્મનો એમના ભક્ત બની ગયા. આ ચમત્કારે રામદેવની શાંતિ અને ન્યાયની ભાવના દર્શાવી. જ્યારે એક નાનકડા ગામમાં આગ લાગી ત્યારે લોકોના ઘરો બળવા લાગ્યા. ગામના લોકોએ રામદેવનું નામ લીધું અને જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે આગ શાંત થઈ ગઈ અને એક પણ ઘરને નુકસાન થયું નહીં. લોકો રામદેવની કૃપાથી દંગ રહી ગયા અને એમના નામનો ડંકો ચારે કોર ગૂંજવા લાગ્યો. જ્યારે રામદેવ પીર હરિદ્વારની યાત્રાએ ગયા ત્યારે એક સાધુએ એમની પરીક્ષા કરવા એક ખાલી ઘડો આપ્યો અને કહ્યું, આમાં ગંગાજળ ભરી દે. રામદેવે, જેની શક્તિ અલૌકિક હતી, એ ઘડામાં હાથ ફેરવ્યો અને સાધુએ જ્યારે ઘડો ખોલ્યો ત્યારે એમાંથી ગંગાજળની ધારા વહેવા લાગી. સાધુ એમના ચરણોમાં ઝૂકી ગયો અને રામદેવની દેવી શક્તિનો મહિમા ગાવા લાગ્યો. જ્યારે એક ગરીબ માછીમારનું નાનકડું બાળક દરિયામાં ડૂબી ગયું ત્યારે એની માતાએ રામદેવને પ્રાર્થના કરી. રામદેવે, જેનું હૃદય માતાના આંસુથી પીગળી જતું હતું, પોતાનો હાથ દરિયા તરફ લંબાવ્યો. જ્યારે લોકોએ જોયું ત્યારે બાળક સુરક્ષિત કિનારે આવી ગયું અને એની માતાના હૃદયમાં આનંદનો પાર ન રહ્યો. આ ચમત્કારે રામદેવની ભક્તોના રક્ષણની ભાવના દર્શાવી. જ્યારે રામદેવ પીરની ભક્તિની વાત દૂર દૂર સુધી ફેલાઈ ત્યારે એક રાજાએ એમની પરીક્ષા કરવા એક ઝેરી સાપને એક ડબ્બામાં બંધ કરીને મોકલ્યો. રામદેવે, જેની શક્તિ અજેય હતી, એ ડબ્બો ખોલ્યો અને જ્યારે સાપ બહાર આવ્યો ત્યારે એ રામદેવના ચરણોમાં ઝૂકી ગયો. રાજા એમની શક્તિથી દંગ રહી ગયો અને એમનો ભક્ત બની ગયો. જ્યારે રામદેવ પીરે પોતાના જીવનના ધર્મનો ઉદ્દેશ પૂરો કર્યો ત્યારે એમણે રણુજાના લોકોને એકઠા કર્યા. એમના ચહેરા પર દેવી શાંતિ હતી અને શબ્દોમાં અપાર કરુણા. એમણે કહ્યું, હે મારા ભક્તો, હવે હું મારા દેવી ધામમાં પાછો ફરીશ, પણ મારી હાજરી અને કૃપા હંમેશા તમારી સાથે રહેશે. એમના શબ્દો સાંભળીને લોકોની આંખો આંસુથી ભરાઈ ગઈ. પણ રામદેવે, જેનું હૃદય દયાથી ઓછેરું હતું, એમણે હિંમત આપી. જ્યારે સમાધિનો સમય આવ્યો ત્યારે રણુજાના મંદિરમાં એક દૈવી પ્રકાશ ફેલાયો. રામદેવે પોતાના લીલા ઘોડા પર બેસીને આકાશ તરફ પ્રયાણ કર્યું. જ્યારે લોકોએ જોયું ત્યારે એમનું શરીર એક ઝળહળતી જ્યોતિમાં ફેરવાઈ ગયું, જે આકાશમાં અદૃશ્ય થઈ ગયું. પણ એમની દેવી હાજરી આજે પણ રણુજાના મંદિરમાં ઝળકે છે, જે ભક્તોના હૃદયને શાંતિ આપે છે. જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી ત્યારે એક અંધ યુવાન રણુજાના મંદિરે આવ્યો. એની આંખો દુનિયાનો પ્રકાશ જોવા માટે તરસતી હતી, પણ એના હૃદયમાં રામદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. એણે રડતા રડતા પ્રાર્થના કરી, હે રામાપીર, તમે દુખિયાઓના બેલી છો, મારી આંખોને પ્રકાશ આપો. જ્યારે એ રાત્રે સૂતો ત્યારે રામદેવે તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આંખો પર હાથ ફેરવ્યા. જ્યારે યુવાન જાગ્યો ત્યારે એની આંખોમાં દ્રષ્ટિ આવી ગઈ. એણે રણુજાની ધરતી પર દોડીને રામદેવના નામનો જય જયકાર કર્યો. ગામના લોકો આ ચમત્કારથી દંગ રહી ગયા
અને એમની શ્રદ્ધા એવી ગાઢ બની કે રામદેવનું નામ દરેક ઘરમાં ગૂંજવા લાગ્યું. જ્યારે રણુજામાં એક ભયંકર તોફાન આવ્યું ત્યારે લોકો ડરથી ધ્રુજવા લાગ્યા. ખેતરો નાશ પામવાની ભીતિ હતી અને ઘરોની છત ઉડી જવાનો ખતરો હતો. ગામના લોકોએ રામદેવના મંદિરમાં દોડ લગાવી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. જ્યારે એમણે રામદેવનું નામ લીધું ત્યારે આકાશમાંથી એક દેવી જ્યોતિ ઝબૂકી અને તોફાન એકદમ શાંત થઈ ગયું. ખેતરો અને ઘરો સુરક્ષિત રહ્યા અને લોકો રામદેવની કૃપાના ગીત ગાવા લાગ્યા. આ ચમત્કારે દર્શાવ્યું કે સમાધિ પછી પણ રામદેવ એમના ભક્તોનું રક્ષણ કરે છે, જેમ આકાશમાં ચંદ્ર સૂરજ હંમેશા ઝળકે છે. જ્યારે એક ગરીબ વિધવા જેના બાળકો ભૂખથી તડપતા હતા રણુજાના મંદિરે આવી ત્યારે એની પાસે અનાજનો એક દાણો પણ ન હતો. એણે રામદેવની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને આંસુઓ સાથે પ્રાર્થના કરી, હે રામાપીર, મારા બાળકોની ભૂખ દૂર કરો. જ્યારે એ ઘરે પાછી ફરી ત્યારે એનું ભંડાર અનાજથી ભરાઈ ગયું. એના બાળકોના ચહેરા પર હાસ્ય ખીલ્યું અને એ વિધવાએ રામદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આ ચમત્કારે રામદેવની ગરીબો પ્રત્યેની દયાળુતા દર્શાવી, જે એક માતાના હૃદય જેવી કોમળ છે. જ્યારે એક યુવાન જે એક ખતરનાક રોગથી પીડાતો હતો રણુજા પહોંચ્યો ત્યારે એના પરિવારે આશા છોડી દીધી હતી, પણ એ યુવાને રામદેવનું નામ જપવાનું ચાલુ રાખ્યું. જેમ સમુદ્રમાં નાવિક દીવાદાંડીનો આધાર લે છે. જ્યારે એ રાત્રે સૂતો ત્યારે રામદેવે એને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, હે ભક્ત, ઉઠ, તું સ્વસ્થ છે. જ્યારે યુવાન જાગ્યો ત્યારે એનો રોગ ગાયબ થઈ ગયો અને એનું શરીર નવું જીવન પામ્યું. એણે રણુજાના મંદિરમાં શીશ ઝુકાવ્યું અને રામદેવના ચમત્કારની વાત ચારે કોર ફેલાવી. જ્યારે એક દુષ્ટ રાજાએ રણુજાના મંદિર પર હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે એની સેના સરહદે પહોંચી. એના હૃદયમાં અહંકાર હતો અને એને લાગતું હતું કે એ રામદેવની શક્તિને પડકારી શકે, પણ રામદેવની દેવી શક્તિ સામે એનો અહંકાર ટકી શક્યો નહીં. જ્યારે એની સેનાએ મંદિર તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો ત્યારે આકાશમાંથી એક દેવી જ્યોતિ પ્રગટ થઈ અને સેનાના સૈનિકોના હથિયારો નીચે પડી ગયા. રાજા ડરથી ધ્રુજવા લાગ્યો અને એમણે રામદેવના ચરણોમાં ક્ષમા માંગી. રામદેવે, જેનું હૃદય ક્ષમાશીલ હતું, એને માફ કરી દીધો અને એ રાજા એમનો ભક્ત બની ગયો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવની શક્તિ સમાધિ પછી પણ અજય છે, જેવી પર્વતની અડગતા. જ્યારે એક માછીમાર દરિયામાં ભયંકર તોફાનમાં ફસાઈ ગયો ત્યારે એની નાવ ડૂબવાની કગારે હતી. એણે રામદેવનું નામ લીધું અને હૃદયમાં એક જ આશા હતી કે રામાપીર એને બચાવશે. જ્યારે એણે આંખો ખોલી ત્યારે એની નાવ સુરક્ષિત કિનારે પહોંચી ગઈ હતી અને એની જાળમાં અસંખ્ય માછલીઓ હતી. એ માછીમારે રણુજા પહોંચીને રામદેવના મંદિરમાં દાન આપ્યું અને એમની કૃપાનો મહિમા ગાયો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવ દરિયાના તોફાનોને પણ શાંત કરી શકે છે. જ્યારે એક ગરીબ યાત્રી જેની પાસે ભોજનનો એક દાણો પણ ન હતો રણુજાના મંદિરે આવ્યો ત્યારે એનું પેટ ભૂખથી ચીસો પાડતું હતું. એણે રામદેવની મૂર્તિ સામે હાથ જોડ્યા અને પ્રાર્થના કરી. જ્યારે એણે મંદિરનો પ્રસાદ ખાધો ત્યારે એનું પેટ એટલું ભરાઈ ગયું કે એને લાગ્યું જાણે રાજભોગ ખાધો હોય. એ યાત્રીએ રામદેવના નામનો જય જયકાર કર્યો અને એનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું. આ ચમત્કારે રામદેવના પ્રસાદની દેવી શક્તિ દર્શાવી. જ્યારે એક બાળક જે જન્મથી બોલી શકતું ન હતું રણુજાના મંદિરે આવ્યું ત્યારે એની માતાના આંખોમાં નિરાશા હતી. એણે રામદેવને પ્રાર્થના કરી, હે રામાપીર, મારા બાળકને વાણી આપો. રામદેવે
જેનું હૃદય માતાના દુઃખથી પીગળી જાય છે, એ બાળકને આશીર્વાદ આપ્યા. જ્યારે બાળકે મંદિરની બહાર પગ મૂક્યો ત્યારે એણે જય રામદેવ પીર બોલી ઉઠ્યું. એની માતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા અને ગામમાં રામદેવનો ડંકો ગૂંજવા લાગ્યો. એની માતાના હૃદયમાં આનંદનો પાર ન હતો અને એણે રામદેવના ચરણોમાં શીશ ઝુકાવી દીધું. આ ચમત્કારે રામદેવની દેવી શક્તિનો પ્રચંડ મહિમા દર્શાવ્યો, જે બાળકની વાણી થકી પણ પ્રગટ થયો. જ્યારે રામદેવની સમાધિના વર્ષો પછી એક દૂરના દેશનો યાત્રી રણુજા આવ્યો ત્યારે એના હૃદયમાં શંકાનો બીજ હતો. એણે સાંભળ્યું હતું કે રામદેવ પીરના ચમત્કારો અદ્ભુત છે, પણ એને ખાતરી ન હતી. એણે મંદિરમાં પ્રવેશ કર્યો અને રામદેવની મૂર્તિ સામે ઊભો રહ્યો. જ્યારે એણે હૃદયપૂર્વક પ્રાર્થના કરી ત્યારે એને એક દેવી પ્રકાશના દર્શન થયા અને એની બધી શંકાઓ દૂર થઈ ગઈ. એ યાત્રી રામદેવનો ભક્ત બની ગયો અને પોતાના દેશમાં રામદેવની ભક્તિ ફેલાવા લાગ્યો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવની કૃપા દેશ દેશો સુધી ફેલાઈ ગઈ અને દૂરના ભક્તોના હૃદયમાં પણ પ્રકાશ ફેલાવે છે. જ્યારે એક વૃદ્ધ દંપતી જેમના બાળકો ન હતા રણુજાના મંદિરે આવ્યા ત્યારે એમના હૃદયમાં સંતાનની આશા હતી. એમણે રામદેવની પ્રાર્થના કરી અને જ્યારે એક વર્ષ પછી એમના ઘરમાં બાળકનો કિલકારો ગુંજ્યો ત્યારે એમની આંખોમાં આનંદના આંસુ છલકાયા. એ દંપતીએ રણુજા પહોંચીને રામદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને એમના ચમત્કારની વાત દરેક ગામમાં ફેલાઈ. જ્યારે એક ગામમાં ચોરોનો ઉપદ્રવ વધ્યો ત્યારે લોકો રાત દિવસ ડરમાં જીવતા હતા. એમણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી, હે રામાપીર, અમને ચોરોથી બચાવો. રામદેવે, જેની દેવી દ્રષ્ટિ સર્વવ્યાપી છે, એ ગામમાં એક દેવી પવન મોકલ્યો. જ્યારે ચોરો ગામમાં પ્રવેશવા આવ્યા ત્યારે એમના હૃદયમાં રામદેવનો ભય જન્મ્યો અને એ ભાગી ગયા. ગામના લોકોની ચિંતા દૂર થઈ અને એમણે રામદેવના મંદિરમાં દીવો પ્રગટાવીને આભાર માન્યો. આ ચમત્કારે દર્શાવ્યું કે રામદેવની શક્તિ દુષ્ટોના મનને પણ સુધારી શકે છે. જ્યારે એક ગરીબ દરજીની પત્ની બીમાર પડી ત્યારે દરજી પાસે દવાના પૈસા ન હતા. એણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી, હે રામાપીર, મારી પત્નીને બચાવો. રામદેવે, જેની કૃપા અસીમ છે, એ દરજીને સ્વપ્નમાં આવીને કહ્યું, તારા ઘરના આંગણામાં ખોદ. જ્યારે દરજીએ ખોદ્યું ત્યારે એને સોના ચાંદીનો ખજાનો મળ્યો. એની પત્નીની સારવાર થઈ અને એ દંપતીએ રણુજા પહોંચીને રામદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આ ચમત્કારે રામદેવને ગરીબોને ધન આપવાની શક્તિ દર્શાવી. જ્યારે એક ગામમાં ઝેરી પાણી ફેલાયું ત્યારે લોકો બીમાર પડવા લાગ્યા. એમણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી. રામદેવે, જેની શક્તિ અમૃત સમાન છે, એ પાણીને શુદ્ધ કરી દીધું. જ્યારે લોકોએ એ પાણી પીધું ત્યારે એમનું સ્વાસ્થ્ય પાછું આવ્યું અને એમણે રામદેવના નામનો જય જયકાર કર્યો. આ ચમત્કારે રામદેવની શુદ્ધિકરણની શક્તિ દર્શાવી. જ્યારે એક વૃદ્ધ માણસનું ઘર લૂંટાઈ ગયું ત્યારે એણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી. રામદેવે એને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, તારું ધન પાછું મળશે. જ્યારે વૃદ્ધે ઘરે જઈને જોયું ત્યારે એનું લૂંટાયેલું ધન પાછું આવ્યું અને લૂંટારાઓએ ક્ષમા માંગી. એ વૃદ્ધે રામદેવના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને એમની કૃપાનો મહિમા ગાયો. જ્યારે એક બાળકનું મન ભયથી ભરાઈ ગયું કારણ કે એને રાત્રે ભૂતના સપના આવતા હતા ત્યારે એના માતા પિતાએ રામદેવની પ્રાર્થના કરી. રામદેવે, જેની શક્તિ ભયને દૂર કરે છે, એ બાળકને સ્વપ્નમાં દર્શન આપ્યા. જ્યારે બાળક જાગ્યું ત્યારે એનું મન શાંત થઈ ગયું અને એને ભયના સપના આવવાના બંધ થઈ ગયા. એ બાળકના માતા પિતાએ
રણુજા પહોંચીને રામદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. જ્યારે એક ગામમાં લોકો વચ્ચે વેરઝેર થઈ ગયું ત્યારે એમણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી. રામદેવે, જેનું હૃદય શાંતિનું સાગર છે, એક ગામમાં એક દૈવી પવન મોકલ્યો. જ્યારે લોકોના હૃદયમાં શાંતિ પ્રગટ થઈ ત્યારે એમની વચ્ચેનું વેર દૂર થયું અને ગામમાં એકતા પાછી આવી. લોકોએ રામદેવના મંદિરમાં ભજન ગાયું અને એમના નામનો ડંકો ગુંજી ઉઠ્યો. જ્યારે એક યુવાન, જેનું મન વ્યસનોથી ભરાઈ ગયું હતું, રણુજાના મંદિરે આવ્યો ત્યારે એણે રામદેવની પ્રાર્થના કરી, હે રામાપીર, મને સાચો માર્ગ બતાવો. રામદેવે, જેની કૃપા ભટકેલાઓને માર્ગ બતાવે છે, એ યુવાનને સ્વપ્નમાં દર્શન આપ્યા. જ્યારે યુવાન જાગ્યો ત્યારે એનું મન વ્યસનોથી મુક્ત થયું અને એણે નવું જીવન શરૂ કર્યું. એણે રણુજા પહોંચીને રામદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને એમની કૃપાનો મહિમા ગાયો. જ્યારે એક ગામમાં દુષ્કાળનો સમય આવ્યો ત્યારે લોકોના ખેતરો સુકાઈ ગયા અને બાળકો ભૂખથી તડપવા લાગ્યા. એમણે રામદેવના મંદિરમાં આવીને પ્રાર્થના કરી. રામદેવે, જેની શક્તિ વરસાદના વાદળોને પણ બોલાવે છે, એક દૈવી વરસાદ મોકલ્યો. જ્યારે વરસાદના ટીપાં પડ્યા ત્યારે ખેતરો લીલાછમ થઈ ગયા અને ગામમાં આનંદનો પાર ન રહ્યો. લોકોએ રામદેવના મંદિરમાં ભજન ગાયું અને એમના નામનો જય જયકાર કર્યો. અહો રામદેવ પીર, તમારી સમાધિના ચમત્કારો તો અસંખ્ય છે, જેમ આકાશમાં તારા અગણિત છે. જ્યારે કોઈ ભક્ત તમારું નામ લે ત્યારે તમે એના દુઃખ દૂર કરો છો, એના હૃદયમાં શાંતિ ભરો છો અને એને જીવનનો માર્ગ બતાવો છો. તમારી કૃપાથી અંધને દ્રષ્ટિ, ગરીબને ધન, ભૂખ્યાને અન્ન અને દુઃખીને આનંદ મળે છે. તમારા મંદિરનો દીવો આજે પણ પ્રજ્વલિત છે અને તમારી દેવી હાજરી ભક્તોના હૃદયમાં વસે છે. જય રામદેવ પીર, જય રામશાહ પીર. તમારી લીલાઓમાં ડૂબીને ભક્તો તમારા ચરણોમાં શરણે શરણે ઝૂકે છે. બોલો 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 રામદેવ પીરની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય રામાપીર અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.